ગુરુ એટલે બ્રહ્માનંદ. એને જોવો તો તમને ઈ જ આનંદ આવે. અને મૂર્તિ છે, પણ શેની મૂર્તિ છે? જ્ઞાન મૂર્તિ. પણ જ્ઞાન મૂર્તિ શબ્દ ઓછો પડ્યો સંસ્કૃત સુભાષિતકાર, એટલે કેવલ્ય જ્ઞાનની વાત કરી છે. જે કેવળી બની જાય છે, કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, ઈ મારો સદગુરુ છે. ગુરુ મળે કેમ? થોડીક વાત કરો. કોઈ એમ કે મેં ઇન્ટરનેટ પર મળ્યા, કોઈ એમ કે અમારી સાધનાથી મળ્યા, કોઈ એમ કે અમને અમારા વેવાય લઈ ગયા. કોઈના કહેવાથી, કોઈ સાધનાથી ગુરુ મળતા નથી. જ્યારે મારા તમારામાં શિષ્યત્વ ભાવ નિર્માણ થાય એટલે ગુરુ તમને મને પકડી લેશે. સુંદરકાંડમાં તો એક ચોપાઈ મળશે કે તો તમે મોહુ દરસુ હઠી દીના, હઠ કરે. આપણે ગુરુને ન, કોઈ ઈચ્છા ન હોય, કોઈ ગણતરી ન હોય, ક્યારે આપણને કલ્પના ન હોય, છતાં આપણે આપણા જીવનમાં ગુરુનો પ્રવેશ થઈ જાય.